દિયોદર ખાતે પ્રાણી કલ્યાણ માટે કાર્યરત પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા એક સરાહનીય અને માનવતાભર્યું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। દિયોદર મામલતદાર કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ અને પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ચકલાઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જયંતિભાઈ દોશી, પ્રદીપભાઈ શાહ, લલિતભાઈ જોશી, દિયોદર મામલતદાર અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, સેવાભાવી વ્યક્તિઓ અને પ્રાણી પ્રેમીઓ હાજર રહ્યા હતા। સંસ્થાના કાર્યકરોએ લોકોને અપીલ કરી હતી કે ઉનાળામાં નિર્જળા અને ગરમીના કારણે અનેક નિર્દોષ પ્રાણીઓ અને પક્ષીઓ જીવ ગુમાવે છે, ત્યારે દરેક નાગરિકે પોતાના ઘર આસપાસ પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી માનવતા નિભાવવી જોઈએ। આ કાર્યક્રમ દરમિયાન મામલતદાર કચેરીના અધિકારીઓએ પણ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ સમાજમાં કરુણા અને જવાબદારીની ભાવના મજબૂત બનાવે છે। પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા હાથ ધરાયેલી આ સેવા કાર્યથી પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિનો સંદેશ ફેલાયો છે અને વધુ લોકો આવી પ્રવૃત્તિમાં જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે।